આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 59। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, સદ્ગુરુ રામાનંદ સ્વામીના વચનો સાંભળીને શ્રી નારાયણ મુનિ હૃદયમાં થોડીવાર વિચાર્યા પછી ઉદાસીનપણે ગુરુ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામી, શિષ્યોએ ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ। આ જ સનાતન ધર્મની રીતિ છે। છતાં પણ ગાદી સ્વીકારવા રૂપ આપનું આ વચન પાલન કરવામાં મને જરાય ઉત્સાહ થતો નથી। કારણ કે, હે સંતોના સ્વામી, મેં નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મનો આશ્રય કર્યો છે। તેથી જો આપનું આ વચન સ્વીકારું તો લોક અને શાસ્ત્ર બંનેમાં નિંદાને પાત્ર થાઉં એમ ચોક્કસપણે હું માનું છું। બીજું કે, સ્ત્રીઓની ગંધ માત્રથી હું દૂર ભાગું છું, તો પછી તેમની સમીપે બેસીને હું ધર્મોપદેશ કેવી રીતે કરી શકું? તેમાં પણ સ્ત્રીઓનો પ્રસંગ મુમુક્ષુ જીવાત્માઓને બંધન કરનાર ને મહાપાશરૂપ કહેલ છે। કારણ કે મુક્ત સ્થિતિને પામેલા અનેક પુરુષો પણ સ્ત્રીના પ્રસંગથી તે જ ક્ષણે ભ્રષ્ટ થયા છે। અરે રે, સ્ત્રી પુરુષનું લેશ માત્ર જેને ભાન ન હતું તેવા નૈષ્ઠિક બ્રહ્મચારી એકલ શૃંગી ઋષિ પણ સ્ત્રીના પ્રસંગથી પોતાના નૈષ્ઠિક વ્રત ધર્મમાંથી ભ્રષ્ટ થયા હતા। સ્ત્રીઓના પ્રસંગથી જ તેના ઉપભોગની અભિલાષા ઉત્પન્ન થાય છે। તે અભિલાષા રૂપ કામનો ભંગ થવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે, અને ક્રોધ થકી મહામોહ ઉત્પન્ન થાય છે। તેથી શુભ સ્મૃતિનો વિનાશ થાય છે, અને સ્મૃતિના વિનાશથી બુદ્ધિનો નાશ થાય છે, અને બુદ્ધિના નાશથી મનુષ્ય કલ્યાણના માર્ગ થકી તત્કાળ ભ્રષ્ટ થઈ જાય છે। તેથી હે સ્વામી, સ્ત્રીઓના પ્રસંગથી હું નિશ્ચય ભય પામું છું। મન અતિ ચંચળ હોવાથી તેને જીત્યું હોય છતાં પણ તેનો ક્યારેય વિશ્વાસ ન કરવો, કારણ કે મનનો વિશ્વાસ કરવાથી સમર્થ એવા સૌભરી આદિક ઋષિઓનું બહુકાળથી ભેળું કરેલું તપ એક ક્ષણમાં જ સ્રવી ગયું છે। જો યોગી પુરુષો મનનો વિશ્વાસ કરી તેની સાથે મિત્રતા કરે તો જેમ પુંશ્ચલી નારી પોતાનો વિશ્વાસ કરનાર પતિનો જાર પુરુષને અવકાશ આપીને વિનાશ કરાવે છે, તેમ મન પણ કામ અને તેને અનુસરીને રહેલા ક્રોધાદિ અંત શત્રુઓને અવકાશ આપીને તે યોગીને કલ્યાણના માર્ગ થકી ભ્રષ્ટ કરે છે। કામ, ક્રોધ, લોભ, શોક, મોહ, ભય, માન, મત્સર આદિક અનેક દોષો અને કર્મનું બંધન વગેરે મનના આધારે રહે છે। તે સર્વેનું મૂળ મન છે। હવે આ મનનો વિશ્વાસ કયો જ્ઞાની પુરુષ કરે? ભૂત પ્રાણી માત્ર ઉપર તેમની કોઈ પીડાના પ્રસંગે દયાએ કરીને પણ જો મનનો વિશ્વાસ કરવાનો પ્રસંગ ઊભો થાય તો આ જગતમાં બધા કર્માધીન છે એમ જાણીને પણ ઉદાસીન રહેવું, પણ મનનો વિશ્વાસ કરીને આસક્ત થવું નહીં। જે યોગી પુરુષો દયા કરવાના પ્રસંગથી પણ જો ભગવાન વિના બીજે મન જોડે તો તે મૃગ બાળક ઉપર દયાએ કરીને પ્રસંગ કરવાથી પતન પામેલા ભરતજીની પેઠે પોતાની સ્થિતિમાંથી ભ્રષ્ટ થાય છે। પ્રજ્વલિત અગ્નિમાં પડવું તેને હું શ્રેષ્ઠ માનું છું। વિષ ભક્ષણ કરવું તેને પણ હું શ્રેષ્ઠ માનું છું। પણ ક્યારેય કોઈ પણ પુરુષે સ્ત્રીનો પ્રસંગ કરવો તે શ્રેષ્ઠ માનતો નથી। તેવી જ રીતે ધનાદિકનો પ્રસંગ પણ મને રુચિકર નથી, કારણ કે તેના પ્રસંગથી તો સદવર્તનવાળા પુરુષોની પણ દુરાચારમાન પ્રવૃત્તિ થાય છે।
પૂર્વે ધનમાં આસક્તિ કરવાથી ભ્રષ્ટ થયેલી મતિવાળા વશિષ્ઠ મહર્ષિએ પણ ધર્મિષ્ઠ નિમિ રાજાને શાપ આપ્યો હતો, અને પછી તે વશિષ્ઠ ઋષિ પણ નિમિ રાજાના શાપથી વેશ્યાપુત્ર તરીકે જગતમાન વિખ્યાત થયા હતા. દેશ, કાળ, ક્રિયા, ધ્યાન, શાસ્ત્ર, દીક્ષા, મંત્ર અને સંગ, આ 8 જેવા શુભ કે અશુભનું પુરુષ સેવન કરે છે, તો તેનું સેવન કરનારા પુરુષને પણ તેવા ફળની પ્રાપ્તિ થાય છે. શુભ દેશ કાળાદિકનું સેવન કરનારા પુરુષની બુદ્ધિ શુભ થાય, અને અશુદ્ધ દેશ કાળાદિકનું સેવન કરનારા પુરુષની બુદ્ધિ અશુભ થાય છે. તેમાં કાની સંશય નથી. અને પછી તો જેવી બુદ્ધિ તેવું તે કર્મ કરે છે, અને તે કર્મને અનુસારે શુભ અથવા અશુભ ફળને તે ભોગવે છે. માટે પોતાનું હિત ઈચ્છનારા બુદ્ધિમાન પુરુષે અસત દેશ કાળાદિકનું સેવન ન કરવું, અને તેનો ત્યાગ કરીને શુભ દેશ કાળાદિકનો તત્કાળ આશ્રય કરવો. જેમ મદિરા કે ભાંગનું પાન કરનાર શાસ્ત્રવેત્તા વિદ્વાન હોય કે પછી સામાન્ય મનુષ્ય હોય, તેને પણ મદવાળા બનાવીને તત્કાળ ઉન્મત્ત દશામાં મૂકી દે છે, તેમજ સ્ત્રી અને ધનનું સેવન સાત્વિક એવા વિદ્વાન પુરુષને પણ મદથી યુક્ત કરીને કુમાર્ગે દોરી જાય છે. કારણ કે સ્ત્રી ધનાદિક પદાર્થોનો સ્વભાવ જ આ પ્રકારનો છે, અને કોઈ પદાર્થ પોતાનો સ્વાભાવિક ગુણધર્મ છોડી શકતો નથી. માટે સ્ત્રી અને ધનમાં મારી સ્વાભાવિક રુચિ મળતી નથી. હે સ્વામી, મેં તમારી પાસે મારી સત્ય હકીકત નિવેદન કરી છે. હે ગુરુવર્ય, તેમ છતાં તમે અમારા ગુરુસ્થાને રહેલા હોવાથી તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવું તે પણ યોગ્ય નથી, કારણ કે ગુરુની આજ્ઞા શિષ્યોએ પાળવી જોઈએ. આ દ્વિધાથી મારા અંતરમાં ખેદ વર્તે છે. હવે તમે જ મારું જેમ હિત થાય તેમ કહો, અને તમે સ્વયં સર્વેના ધર્મની રક્ષા કરવામાં સમર્થ છો. તેથી ધર્મધુરા સંભાળવાનું મારે શું પ્રયોજન છે? આ સિવાયની બીજી કોઈ પણ આજ્ઞા હોય તો તે મને જણાવો. હું નિશ્ચય તેનું પાલન કરીશ. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી નારાયણ મુનિનો આવા પ્રકારનો પ્રત્યુત્તર સાંભળીને ગુરુવર્ય રામાનંદ સ્વામી જ તેમને પોતાની ધર્મધુરા સોંપવાનો પોતાનો હૃદગત અભિપ્રાય સમજાવવા લાગ્યા. શ્રી રામાનંદ સ્વામી કહે છે કે, હે સદબુદ્ધિમાન નારાયણ મુનિ, તમે મારું વચન સાંભળો. હું તમારા અંતરના અભિપ્રાયને નિશ્ચય જાણું છું, છતાં હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું તે વિચારીને જ કરવા જઈ રહ્યો છું. વગર વિચારે હું કોઈ પણ કાર્ય કરતો જ નથી. હું આશ્રિત જનોની રક્ષા કરવા સમર્થ છું, અને અત્યારે હું પૃથ્વી પર હાજર પણ છું. જે તમે કહો છો તે સત્ય છે, છતાં પણ હે શુભ વ્રતની નિષ્ઠાવાળા મુનિ, તમે મારા સદ્ગુણી શિષ્ય છો, તેથી તમને મારી ધર્મધુરા સોંપી હું નિશ્ચિંત અને કૃતકૃત્ય થઈને આ માનવ શરીરનો ત્યાગ કરવા ઈચ્છું છું. હે મુનિ, મારા આ સમસ્ત શિષ્ય વર્ગોમાં તમારા વિના બીજો કોઈ પણ ધર્મધુરા વહન કરી શકે તેવો સમર્થ શિષ્ય હું જોઈ શકતો નથી. તેથી તમે જ મારું વચન સ્વીકારો. સ્ત્રીઓની સાથે બોલવા આદિકથી બ્રહ્મચારીઓના વ્રતનો ભંગ થાય છે. એ તમારું વચન સર્વ પ્રકારે સત્ય છે, તેમાં કોઈ જાતનો સંશય નથી. પરંતુ સ્ત્રીઓના પ્રસંગથી જેમનું વ્રત ભંગ થાય તેવા બ્રહ્મચારીઓ તો તમારાથી જુદા જ છે. અને તમે તો અમાનુષી ક્રિયા કરનારા દિવ્ય પુરુષ છો, પણ કોઈ પ્રાકૃત બ્રહ્મચારી નથી. હે નિષ્પાપ, તમે તો હજારો સ્ત્રીઓ
તથા સુવર્ણના ઢગલાઓની મધ્યે પણ નિર્વિકાર રહી શકો તેવા સમર્થ છો, કારણ કે તમને વરદાન આપનારા અને કામાદિ દોષો થકી પણ રક્ષણ કરવા સમર્થ એવા સાક્ષાત સૂર્ય નારાયણ તમારા હૃદયમાં સદાય પ્રકાશી રહ્યા છે. તમે સર્વ પ્રકારે સમર્થ છો એમ હું જાણું છું. તેથી હું આ મુક્તાનંદ સ્વામી વગેરે જૂના શિષ્યોને પણ છોડીને તમને જ એક આ ધર્મધુરા સ્વીકારવા માટે સમજાવું છું. હે નારાયણ મુનિ, તમારા સિવાયના આ બ્રહ્મચારીઓ તો સ્ત્રીઓની વાર્તા સાંભળવા માત્રથી જ તત્કાળ ભ્રષ્ટ થાય, તો પછી તેના દર્શન કે સ્પર્શથી ભ્રષ્ટ થાય, તેમાં શું કહેવું? માટે તે સર્વે બ્રહ્મચારીઓએ તો સ્ત્રી ધનાદિકનો પ્રસંગ સર્વ પ્રકારે ત્યાગ કરવો એ જ યોગ્ય છે. અને તમે તો સમર્થ છો, માટે આ આશ્રિત નર નારીઓના ધર્મનું રક્ષણ કરવા માટે ધર્મધુરાનો સ્વીકાર કરો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, વર્ણિરાજ શ્રી નારાયણ મુનિ ગુરુ રામાનંદ સ્વામીનું આવું આગ્રહ ભર્યું વચન સાંભળીને અંતરમાં જરાય ઈચ્છા ન હોવા છતાં પણ તેમના વચનને માન આપીને કહ્યું કે તમે જેમ કહેશો તેમ કરીશ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.